જો તમે આ વર્ષે ચારધામ યાત્રાએ જવાનો વિચાર કર્યો છે કે નજીકના ભવિષ્યમાં તમે ચારધામ યાત્રાએ જવાના છો, તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હવે ચારધામના મંદિરોમાં એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં હવે મંદિરના પરિસરમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કે રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે મંદિરના પરિસરમાં હવે તમે મોબાઈલ કે કેમેરા નહીં લઈ જઈ શકો. આ નિર્ણય મંદિરની પવિત્રતા જાળવવા અને સોશિયલ મીડિયા માટે થતી બેજવાબદાર વિડીયોગ્રાફી રોકવા માટે લેવાયો છે. વહીવટી તંત્રનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરની અંદર દર્શન કરતા વધુ ફોટા, વિડીયો અને રીલ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ કારણે અન્ય શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડે છે અને ભીડનું સંચાલન કરવું મુશ્કેલ બને છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પ્રશાસન મુજબ મંદિરની અંદર મોબાઈલ વાપરવાથી વિવાદો વધવાની પણ શક્યતા રહેતી હતી. હવે નવા નિયમ મુજબ બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારનાથ, ગંગોત્રી તથા યમનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા પોતાના મોબાઈલ અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા મોબાઈલ સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાવવામાં આવશે. જો કે મંદિરની બહાર ફોટો અને વિડીયોગ્રાફી કરવાની છૂટ રહેશે, પરંતુ મંદિર પરિસરની અંદર કોઈ પણ પ્રકારની રીલ, વિડીયો કે ફોટોગ્રાફી માન્ય નહીં રહે. ચારધામ યાત્રાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પણ યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. 60% રજીસ્ટ્રેશન ઓનલાઈન અને 40% ઓફલાઈન રજીસ્ટ્રેશન રહેશે. ગત વર્ષે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા. આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા હોવાથી રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી છે. વહીવટી તંત્રનું સ્પષ્ટ કહેવું છે કે ચારધામ યાત્રા ભક્તિ અને શાંતિ માટે છે, સોશિयल मीडिया માટે નહીં, અને આ જ કારણે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. 2-3 सालों से ये रील बनाने को लेकर डायरेक्टिव्स आते रहे हैं. इस बार हम लोगों ने ये फिलहाल निर्णय लिया है कि बद्रीनाथ जी में जो हमारा सिंह द्वार है उसके आगे कोई कैमरा लेकर नहीं जाएगा. उसके लिए एक BKTC एक व्यवस्था क्लॉक रूम की रखेगी, जहाँ पर अपने कैमरे को आप मोबाइल को डिपॉजिट करिए, दर्शन करिए, अपना वीडियो लीजिए और बाहर निकलिए. सिमिलरली जो केदारनाथ जी में जो चबूतरे वाली एरिया है वहाँ पर भी कहा गया है कि नहीं, ये धार्मिक यात्रा है, हम दूसरी श्रद्धा से आते हैं. आप उसके बाहर जाइए, आप मंदिर के बैकग्राउंड को लेकर फ़ोटो ले सकते हैं. इसके 2 फ़ायदे होते हैं. एक तो जो अननेसेसरी लोग आ जाते हैं और आधे 1-1 घंटे उसी परिसर में घूमते हैं, तो जो वास्तव में श्रद्धालु होते हैं उनको फिर प्रतीक्षा का सामना करना पड़ता है. तो ये हम लोगों ने एक निर्णय लिया है और हमारा प्रयास होगा कि इसको हम सख्ती से भांति विदित हैं कि चारधाम यात्रा न केवल हमारे उत्तराखंड राज्य के लिए बल्कि इस पूरे देश के लिए बड़ी ही महत्वपूर्ण धार्मिक यात्रा होती है. और बाबा केदारनाथ, बद्रीनाथ जी, गंगोत्री, यमुनोत्री और हेमकुंड साहब, ये हमारे सभी बड़ी पवित्र तीर्थ स्थल हैं. इस यात्रा को माननीय मुख्यमंत्री जी ने स्पष्ट निर्देश दे रखा है कि इसकी तैयारियां बहुत ही समय से होनी चाहिए और बहुत ही उच्च कोटि की होनी चाहिए, कहीं कोई कमी न रहे. તો આ સમાચાર હતા ચારધામ યાત્રા સંબંધિત. તમારું શું માનવું છે મંદિરમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીના બેન ઉપર? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.